ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તો બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો અત્યારે વાગી ગયા છે 7:45 ને માથે 5 થઈ ગઈ છે. તો બસ હવે જાય છે કોલેજે, ફ્રેશ થઈ ગયા છે, તૈયાર પણ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો. તો બસ હવે જાય છે કોલેજે અને મમ્મીને મળતા જઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા તૈયાર? હો ઠીક. ભાખરી કરશી? ચાન ભાખરી એમ ને કરી આવો. હાલો બીજું શું, અમે જાય કોલેજ કેમ કે 5 મિનિટની વાર રહી છે ખાલી, એટલે ફટાફટ 5 મિનિટમાં ત્યાં પહોંચી જવાનું છે. પહોંચશું એટલે લેક્ચર તો શરૂ થઈ જાય, તો જવાનું તો હોય છે, એટલે તૈયાર થઈ ગયા એટલે ફટાફટ ત્યાં વહી જાય. તો અમે કોલેજની બહાર આવતા રહ્યા છીએ અત્યારે. લેક્ચર તો છે પણ ક્લાસમાં કોઈ નથી એટલે બહાર આટા મારીએ છીએ. લેક્ચર તો છે તો ક્લાસમાં 2 થી 3 જણા છે, એટલે કઈ ગયા નથી. ખોટું બધું હું જવું એવું કંટાળો ચડે યાર. 2 થી 3 જણા કેમ સંજય? હા મારો એને તો સાહેબ જ સામેથી ના પાડી હતી, લેક્ચર નથી કરવાના. હવે બહાર નીકળી, અમે રિસેસમાંથી બહાર નીકળી ગયા છીએ સીધા. કાલે હું બ્લોગ ઉતારે, કાલે તારે ઉતારો કેમ કે કાલે રવિવાર છે. હા તો ઉતારશે ઘરે. બસ અત્યારે ગલે જાય છે આટો બાટો મારવા, પછી જાય ત્યાં બાઇક ત્યાં પડી છે કોલેજ, એટલે નિરાયતે પછી હાલે સમીર અમારો ભાઈ બનાવ્યું બોલ. હાલ હાલ દેખાડું અડધું બંધ કરે કે તો અત્યારે વાગી ગયા છે 12 અને કોલેજેથી આવતો રહ્યો છું ઘરે. ફ્રેશ થઈ ગયો છું અને હવે પાછું જવું છે બેંકમાં. થોડું ઘણું કામકાજ છે તો બેંકમાં જઈએ અને પેલા મમ્મીને મળતા જાય, પછી બેંકમાં જાય આપણે નિરાયતે. એટલે મજા આવે. તમારા મમ્મી અત્યારે આવતા રહ્યા છે રસોડામાં. કેમ મમ્મી? રોટલી અને બીજું બનાવવાનો કઈ વિચાર છે. સારું બનાવો, ભાવે એવું. શીરો બનાવ. શીરો બનાવો. શીરો તો ફેવરિટ છે. યસ, ઓલ ટાઈમ ફેવરિટ. શીરો બનાવવાનો વિચાર કરું ને ભાઈને ફોન કરજે. આનું કઈક કેતો તો કોકને ફોન કરવાનો. ફિલ્ટર એ ખાલી તો વાલ હા છૂટી અતુ કાકા દોસ્તા છે ને, એને ફોન કરવાનો કેતો તો. હા વાંધો નહીં, તમે કરી દો હમણાં, કરી દો ભાઈને ફોન. હા તો ફિલ્ટર એ ખાલી છો, ગોળ એ ખાલી છે. એવું તેમ ને? સારું હાલો તને કરી દો. તો બસ હવે મમ્મી તો એમને રસોઈ કરી નાખે તો આપણે ફટાફટ બેંકમાં જઈ આવીએ ને આપણું કામકાજ પતાવી દઈએ અને આવીને પછી જમવા બેસી જવાય ને. જમીને પછી શોપે વહી જવાય. આજ શનિવાર છે પાછો, એટલે પાર્થભાઈ ને પપ્પાને મોડું હોય એટલે ફટાફટ બેંકનું કામ પતાવી આવીએ. સારું હાલો તો હવે જાય છે બેંકે. આપણે ફેસનું પ્રોટેક્શન કરી નાખ્યું છે બધું. પ્રોટેક્ટ કરવું પડે ફેસ. એક તો તડકો હોય એમાં કાળા થઈ જાય, એક તો કાળા હોય વધારે થઈ જાય એવું. તો અત્યારે આવતા રહ્યા છીએ ઘરે બેંકે આટો મારીને. બેંક બંધ છે, શનિવાર. કેટલો બીજો શનિવાર છે? કોઈ તારીખ છે? 10 થઈ આજે. બીજો શનિવાર કે 10 નહીં 9. આમાં કેમ એમ દેખાડે? 10 તારીખ છે યાર. 10/2 શનિવાર. હા તો બીજો દિવસ છે મમ્મી. કેમ આજ રજા? કોને બીજા શનિવાર રજા હોય, બીજા ને ચોથા શનિવારે રજા પડે છે. આટો મારીને આવ્યા પાછા. કાલ રવિવાર છે, પ્રમ દિવસે. તો મમ્મી શીરો બનાવે છે. વાહ ભાઈ વાહ. કાચું બદામ નાખ દે હું. શીરામાં કાજુ બદામ નો એવું ને આપણે ના ખાય, શીરામાં ન ભાવે, ન ભાવે. શીરામાં ભાવે. હા એવું એમ ને. સારું હાલો બેસીએ, મોબાઈલ જોયો થોડીક વાર. તો અત્યારે હું ને મમ્મી જમવા બેસી ગયા છીએ. જો મમ્મી ફુલાવર બટેકાનું શાક છે, રોટલી, મરચા અને ટાઢા ભજીયા. બહુ મજા આવે કે મમ્મી ટાઢા ભજીયા ખાવાની? મજા આવે. અને સાથે છે પાપડ ને શીરો. થઈ ગયો તૈયાર. લઈ ગયો થાળી. જો હા ભાઈ હા, ચોકલેટી પાણી આવી ગયું મોઢા. મજા આવે. સારું હાલો તો હવે અમે જમી લઈએ. તો અત્યારે વાગ્યા છે 5:30 અને નાસ્તો કરી લીધો છે, ઉઠી પણ ગયા છે, ફ્રેશ પણ થઈ ગયા છે. તો હવે જઈએ છીએ
પપ્પાને મૂકવા જાઉં છું શોપે અને પાર્થભાઈ ભાઈ પપ્પા જવું ને હા કેવું લાગે છે ને આમ ચોવેલ કાર્ડ નહીં તમે કેવું કહેતા કેવું લાગે ઓલા નાના છોકરાને કેમ કર કર્યા વાળ કાઢ નાખી કેવો લાગે એવું લાગે આ જો ખાલી ખમ થઈ ગયો છે કા સારું હાલો તો હવે અમે જઈએ તો અત્યારે વાગી ગયા છે 7:30 અને શોપેથી આવતો રહ્યો છું હવે આજે કઈ અસાઇનમેન્ટ લખાણ નહીં કેમ કે ત્યાં બેઠો તો પાર્થભાઈ ગયા હતા બારે એટલે પછી મેં તું ભરાઈ ગયા બેઠો કાલે રવિવાર છે એટલે કાલે લખી નાખશું થોડું ઘણું જેટલું લખાય એટલું અત્યારે બેઠા આવીને થોડાક ગીંજરા ખાતા અને હવે થોડું ઘણું કામકાજ છે તો કામકાજ કરી નાખ્યા પાછું ને મારા મમ્મી જો પાછા બેસી ગયા છે ચીંજરા લઈને કેમ મમ્મી નવરા બેઠા કઈ કરીને ટાઈમ પાસ હા કોને ફોન કર્યો હતો ટીસાને ફોન કર્યો તાવ આવે છે ને કેને મજા નથી કે અહીંયા ઓલા ડોક્ટરની દવા લઈ મટ્યું નહીં પાછ બીજે ક્યાંક ગયા ગામમાં છે ત્યાં ન્યા છે દવાખાની હતી ન્યા વાતો કરતો દવાખાને બેઠા બેઠા પેન મારો આવ્યો મૂકી દીધો છે એવું સારું હાલો તો હવે થોડીક વાર મોબાઈલ જોયું ને ભાઈબંધને કંઈક ફોટો મોકલવાનો છે તો ફોટો મોકલી દઈએ અત્યારે વાગી ગયા છે 9 અને જમીને વાળું કરીને ઊભા થઈ ગયા છે તો વાળુમાં દૂધને ભાખરી જતી ખાલી ને જો બધા બેઠા છે એમના વાળું કરીને પાર્થભાઈ ને પપ્પા તો જીંજરા ખાતા કેટલા બધા ખાઈ ગયા કાચા બહુ ભાવે કા પપ્પા કાચા જીંજરા ખાઈ ગયા હેતુભાઈના ફેવરિટ હા હેતરાજભાઈ ના ફેવરિટ આવતા આવે દીજે હેતુના ફેવરિટ હા પણ એ કાચા નો ખાઈ શેકેલા ખાઈ ગા શેકી જો ને એમ કઈ શેકી જો હા કાળા બળી ગયેલા હોય ને જીંજરા તમને બપોર યાદ કરતો હતો એ તો હા દાદાને ફોન કરલો હોય કે એમ કેતો મને દાદાને ફોન કરો કે હા જો બધા બેઠા છે નિરાયતે વાતો કરીએ છીએ બેઠા બેઠા બીજું હોય શું એમ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજે માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ